આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડના ઓવાડા ઠક્કરવાડામાં ડમ્પિંગ સાઇટ માટે માપણી કરવા જતા ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરી કામગીરી અટકાવી. તીવ્ર વિરોધને લઈ અધિકારીઓ સ્થળ ઉપરથી રવાના થવું પડ્યું. પોલીસ કાફલો દોડી આવી મામલે થાળો પાડવાનો પ્રયાસ. વલસાડ શહેરની નજીક આવેલા ઓવાડા અને ઠક્કરવાડા ગામના લોકો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા. કારણ હતું કે વલસાડ નગરપાલિકાની સૂચિત ડમ્પિંગ સાઇટ આ બંને ગામોની સીમમાં આવેલી જગ્યા પર નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઇટ બનાવવાની વિચારણા ચાલી રહી છે. જે અંતર્ગત આજે મામલતદાર અને નગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે જમીનની માપણી કરવા માટે સ્થળ ઉપર પહોંચી હતી. જોકે સરકારી બાબીઓ કામ શરૂ કરે તે પહેલા સ્થાનિકોના આક્રોશનો ભોગ બનવું પડ્યું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે તેમના ગામમાં ડમ્પિંગ સાઇટ જેવો મોટો પ્રોજેક્ટ આવવાનો છે, તેમ છતાં ગામના સરપંચ કે કોઈ પણ જવાબદાર નાગરિકને તંત્ર દ્વારા જાણ કરવામાં આવી ન હતી. અચાનક અધિકારીઓને માપણી કરતા જોઈને ગ્રામજનો ઉશ્કેરાયા હતા અને કામગીરી અટકાવી દીધી હતી. અમે બધે અરજી આપેલી, કલેક્ટરને બધે આપેલી, તમે કેમ જણાવો કે અમે આવીએ છીએ આ માટે? એક બે જણા આવો. આજે 5 વર્ષથી તમે અહીંયા વરોની ભરતભાઈ સોલંકી. અમારા ગામમાં આજની તારીખે આ મામલતદારશ્રી અને એની કુમક કંઈ માપણી કરવા માટે આવી જગ્યાની ડમ્પિંગ સાઇટ માટે. તો અમે ગામ લોકોનો વિરોધ છે, પહેલેથી જ અમે આવેદનપત્રો આપ્યા જ છે અને અમને જાણ કરવા વગર આ લોકો મામલતદારશ્રી અને એ લોકો આવીને પોતાની મનસ્વી રીતે માપણી કરવાની વાતો કરતા હતા. ગામજનોએ સખત વિરોધ કર્યો છે. અગાઉ પણ અમે આવેદનપત્ર આપીને સખત વિરોધ કર્યો જ છે અને હજુ પણ વિરોધ રહેશે. અને આ લોકો મૂળ વાત તો એ છે કે જાણ કરવા વગર આવે છે અને ચૂપચાપ રીતે માપણી કરીને, ભલે જમીન સરકારી હોય કે સીડ પડતર હોય, જે પણ હોય, એ ગામજનોને એની સાથે કંઈ લેવા દેવા નથી. પણ અમારે ત્યાં ડમ્પિંગ સાઇટ જે આવવાની વાતો કરે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. ગામ લોકો આગળ અમે ગામના લોકો બધા એક થઈને નીકળી પડીશું ને, ધરણા પર બી બેસું, ગાંધી ચિંધ્યા માર્ગે જવા પડે તો એ પણ કરવા તૈયાર છે ને. કમલેશ રમેશભાઈ સોલંકી. આજ રોજ એટલા માટે વિરોધ કરવામાં આવ્યો છે કે જે અમે કોઈ ગ્રામ પંચાયતને બી જાણ કરવામાં નથી આવી. અમને બહારથી જાણ મળી ને અમે સ્થળ પર આવ્યા તો એમાં મામલતદાર સાહેબશ્રી ને આપણે સર્કલ મેડમ ને આપણે નગરપાલિકાના નગમાબેન એ આવીને એમ કે ટારખૂટા અમે કમ્પાઉન્ડ કરવા માટે આવ્યા છે, થાંભલા નાખવા માટે આવ્યા છે. તો અમે એમ કીધું છે કે આ ડમ્પિંગ સાઇટને અમારો સખત વિરોધ છે, એટલે આમાં કોઈ માપણી બી નહીં થશે અને કોઈ જાતની કોઈ આમાં પ્રક્રિયા કરવામાં આવશે નહીં. ડમ્પિંગ સાઇટ આવશે તો ગામે અમારું ગામ છે જે ટોટલી ખેતી પર નિર્ભર છે, ખેતી પર નિર્ભર છે. એટલે આજુબાજુની ખેતી બી નષ્ટ થઈ જાય, પાણીના બોર બી નષ્ટ થઈ જાય ને પ્રદૂષણને લીધે આરોગ્યને બી મોટી તકલીફ ઊભી રહી છે ને ભવિષ્યમાં અમારા શું કહેવું પરિવારને બી નુકસાનકારક છે. ગામજનોનો સખત વિરોધ છે, ટોટલી ગામ આજુબાજુના ગામો અને બધાનો સખત વિરોધ છે. મામલો વિચકતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે ગ્રામજનોનો મિજાજ પારખીને માપણી કરવા આવેલા અધિકારીઓ અને કર્મચારીઓ અંતે ચાલતી પકડી હતી અને કામગીરી કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. ગામ લોકોની સ્પષ્ટ માંગ છે કે તેમના ગામની સીમમાં કોઈપણ સંજોગોમાં ડમ્પિંગ સાઇટ બનવી ન જોઈએ. ડમ્પિંગ સાઇટના કારણે થતા પ્રદૂષણ અને દુર્ગંધથી સ્થાનિકોનું જીવવું મુશ્કેલ બની જશે તેવી ભીતિ તેઓ સેવી રહ્યા છે. સાથે જ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર જબરજસ્તી ડમ્પિંગ સાઇટ બનાવવાનો પ્રયાસ કરશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને રસ્તા રોકો આંદોલન જેવા પગલાં લેવામાં આવશે. મોટી સંખ્યામાં ગ્રામજનોના વિરોધને લઈ ડીવાયએસપી, પોલીસ, પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઓવાડા ગ્રામ પંચાયત નો હોય ને, ઓવાડા ગ્રામ પંચાયત કરાવી લે પોતપોતાના હિસાબે. વાઘેલા સાહેબ ને આપો. આ બધી ગંદકી થાય અમારા ગામમાં. તમે ગામથી 18 કિલોમીટર દૂર આવીને કરવાના, પહેલા બીજા ગામોનું કરો ને, અબ્રામાં કરો. આજરોજ અમારા ઓવાડા ગામ ખાતે જે તારીખ 15ના દિને અમારા ગ્રામ પંચાયત જનો દ્વારા અમને જણાવવામાં આવેલ હતું કે આપણા ઓવાડા ગામમાં ડમ્પિંગ સાઇટ આવી રહી છે, એટલે કે સોલિડ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. પરંતુ
આજે તારીખ 30/12/2025ના દિને તંત્ર ગ્રામ પંચાયતને પૂછ્યા મૂક્યા વગર એટલે કે વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર, વલસાડ મામલતદાર સાહેબ એ અમને જાણ કરવા વગર અમારા ગામમાં સમજી લો કે એક પંચાયત હોય તો પંચાયતને પૂછ્યા મૂક્યા વગર જો ગામમાં એન્ટ્રી લેતી હોય અને જણાવવામાં આવતું હોય કે અમે અમારે જે આ સરકારી જગ્યાનું દબાણ દૂર કરવા આવ્યા છે, તો દબાણ દૂર કરવાનું જરૂર હતી તો એ મામલતદાર આવે કે સાથે સાથે નગરપાલિકા ચીફ ઓફિસર આવે, કેમ કે નગરપાલિકાને અમારા ગામ સાથે શું મતલબ? જો આજે આ તંત્ર આટલું જૂઠું લૂચું બોલીને જો અમારા ગામજનોને ગુમરાહ કરતી હોય તે ચલાવી લેવામાં આવશે નહીં, કેમ કે અમારું ગામ ST/SC OBC બનેલું ગામ છે. અમારું ગામ હકીકત જોવા જાય તો 90% જે અમારા ગામની જનતા છે એ ખેતી ઉપર નિર્ભર છે, પરંતુ આ નમાલું તંત્ર અમને જોવા માટે રેડી નથી, જરા બી નહીં. અમને ગામજનોને તો કોઈ ખબર તો હોય જ નહીં, પણ અમારા ગામના સરપંચશ્રીને પણ ખબર નહીં હોય. કેમ કે અમારા સરપંચશ્રી એમ જોવાય તો હરેક ગામમાં કે કોઈ પણ ગામની વાત હોય પણ પ્રથમ નાગરિકને જ્યારે પૂછવામાં નથી આવતું તો આંખ આડા કાન કરનારી આ તંત્રને અમે બી હવે પછી આવકારવાના નથી. વિકાસના કામો જરૂરી છે, પરંતુ જ્યારે વાત લોકોના સ્વાસ્થ્ય અને સંમતિની હોય ત્યારે તંત્રે પારદર્શિતા રાખવી અનિવાર્ય બની જાય છે. હાલ તો ગ્રામજનોના વિરોધને પગલે કામગીરી અટકી છે, પરંતુ આ મામલે આગળ શું નિર્ણય લેવાય છે તે હવે જોવું રહ્યું. તમે જણાવવા વગર જાઓ ને જણાવવા વગર આવો એ નહીં ચાલે. વાપી RK દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આંતર સ્કૂલ રમતોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. RK દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ વાપી દ્વારા રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર પ્રશાંતસિંહ કે પરમાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને વિવિધ રમતો વિશે માહિતી આપી હતી. તેમજ કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર મિત્તલ શાહે પણ રમશે ગુજરાત જીતશે ગુજરાતના નારા સાથે રમતોત્સવમાં ભાગ લેનાર સમગ્ર વિદ્યાર્થીઓને મોટિવેટ કરી અભિનંદન પાઠવ્યા હતા. અને RK દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં અભ્યાસની સાથે સાથે વર્ષ દરમિયાન થતી વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો અહેવાલ પાવરપોઈન્ટના માધ્યમથી ડોક્ટર અમિત સોનવણે, પ્રોફેસર સોફિયા મોસેસ, પ્રોફેસર જોશના ભુબાનેસ દ્વારા માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. આ રમતોત્સવમાં વોલીબોલ, ચેસ, ક્રિકેટ, ટગ ઓફ વાર જેવી રમતો સંસ્થાના શારીરિક શિક્ષણ વિભાગના અધ્યાપક ડોક્ટર પ્રફુલભાઈ પટેલ દ્વારા રમાડવામાં આવી હતી. વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યા હતા. આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ તથા B.Ed વિભાગના આચાર્ય ડોક્ટર પ્રીતિ ચૌહાણ, સાયન્સ વિભાગના ઇન્ચાર્જ આચાર્ય સુરભી ચૌધરી, PTC વિભાગના ઇન્ચાર્જ આચાર્ય સરોજબેન, કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર શીતલ ગાંધીએ તેમજ કોલેજ પરિવારના અધ્યાપકોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. ને લઈ ગીર સોમનાથ પોલીસ એલર્ટ મોડમાં. ગેસ્ટ હાઉસ વાહનોની સઘન ચેકિંગ હાથ ધરતા પકડાયા. 31 ડિસેમ્બરને લઈ ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી છે. દીવ, અમરેલી, જૂનાગઢ બોર્ડર ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સાસણગીરમાં ગેસ્ટ હાઉસનું પણ ચેકિંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ SP જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે યુવાધન નશામાં ન હોમાય અને નવા વર્ષને ઉત્સાહભેર આગમન કરે તેવી અપીલ કરી હતી. વિવિધ ચેકનાકા પર વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા દરેક ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. 31 ને લઈ અને વેરાવળ અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના યુવાધનનો ખૂબ ઉત્સાહ છે અને લોકો ખૂબ ઉત્સાહથી ઉજવણી કરવા માંગી રહ્યા છે. તો અમે આ લોકો શાંતિપૂર્ણક રીતે ઉજવણી કરી શકે અને કોઈ પણ અસામાજિક તત્વો એમને પરેશાન ન કરે અને શાંતિથી પરિવાર સાથે આ નવા વર્ષનું આગમનને એ લોકો વધાવી શકે, એના માટે આપણી જૂનાગઢ, અમરેલી અને દીવ આ ત્રણેય જે આપણી ચેકપોસ્ટો આવેલી છે એને ખૂબ જ સઘન કરેલી છે. તમામ જગ્યાએ આપણા પોલીસના જવાનો રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરી રહ્યા છે, જેમાં વાહન ચેકિંગ, લોકોનું ચેકિંગ, ડ્રિંક અને ડ્રાઈવના કેસો વધુમાં વધુ થાય એના માટે આપણે પ્રયત્નશીલ છીએ અને કોઈ પણ જાતનું અસામાજિક તત્વો કે કોઈ પણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિ અહીંયાથી પ્રવેશે નહીં એના માટે પણ ખૂબ આપણે જાગૃત છીએ અને વધુમાં વધુ કેસો થાય અને લોકો શાંતિપૂર્ણ રીતે
ઉજવણી કરી શકે એના માટે અમે કટિબદ્ધ છીએ. કારણ કે ગીર સોમનાથ જિલ્લામાં આપણું જે સાસણનું જંગલ, જે સિંહ જોવા માટે અત્યારે પ્રવાસીઓનો ખૂબ ઘસારો છે. આ ઉપરાંત જે વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ જ્યોતિર્લિંગ છે તેના પર દર્શન કરવા માટે ખૂબ લોકો આવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં જિલ્લામાં બહારના પ્રવાસીઓની સંખ્યા ખૂબ મોટા પાયે વધી ગઈ છે. તો આ પ્રવાસીઓમાં કોઈ અસામાજિક તત્વો આવી અને મહેફિલનો કેસ કરે કે દારૂ પી અને કોઈ છાકટા બની અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના કરે, એના માટે જિલ્લા પોલીસ દ્વારા LCB, SOG અને લોકલ પોલીસને સાથે રાખીને છેલ્લા 4 દિવસથી આપણે ગીર સોમનાથના તમામ યાત્રાધામોમાં હોટલ, ગેસ્ટ હાઉસ આપણે ચેક કરી રહ્યા છીએ અને એમાં મહેફિલના કેસો પણ કરી રહ્યા છીએ. અત્યાર સુધી લગભગ આપણે 3 જેટલા મહેફિલના કેસો કરવામાં સફળતા મળી છે અને હોટલ અને ધાબાઓ ચેક કરતા લગભગ 3 એવા જાહેરનામા ભંગના કેસો થયેલા છે. વાપીમાં શ્રી શ્યામ નિત્યજોત પાઠ અને ભજન સંધ્યા કાર્યક્રમમાં ભક્તો ઉમટ્યા. વાપી નામદા રોડ સ્થિત બાબા રામદેવ મંદિરમાં શ્રી શ્યામ નિત્ય જ્યોત પાઠ અને ભજન સંધ્યા કાર્યક્રમનું 2 દિવસીય આયોજન શ્રી ખાટુ શ્યામ પ્રચાર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શનિવારે જ્યોત પ્રજ્વલિત કરી સૂરજગઢના નિશાન અને સીગડી યાત્રા ભક્તિના તાલે વાપી ટાઉન બજાર સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિરથી નીકળી બાબા રામદેવ મંદિર પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો. શ્રી શ્યામ નિત્ય જ્યોત પાઠ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં લીધો હતો. વાપી ભિલાડ દમણ સેલવાસ દ્વારા શ્રી ખાટુશ્યામ પ્રચાર મંડળનું 20મું વર્ષ હોય, જેના ઉપલક્ષમાં વિશાળ ભજન સંધ્યાનું આયોજન કરાયું હતું. જેમાં આમંત્રિત કલાકારો દ્વારા આગવી શૈલીમાં ભક્તોને ભજનનું રસપાન કરાવ્યું હતું. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તજનો આ ભજન સંધ્યાનો લાભ લઈ રહ્યા છે. बाबा रामदेव के बेटे जितने भी आइए और ये संजीवनी का निशान जो लहरा रहा है, ये फागुन महीने के अंदर बोले खाटू नरेश की. ગીર સોમનાથ સુત્રાપાડામાં સરકારી અનાજની હેરફેર કરતા રિક્ષા ચાલકને ઝડપી પાડતા ફફડાટ. ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકાના લાટી ગામે સરકારી અનાજની હેરફેર કરતા રિક્ષા ચાલકને પકડી કાર્યવાહી હાથ ધરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. કલેક્ટર NV ઉપાધ્યાયની સૂચના હેઠળ પુરવઠા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુત્રાપાડાના લાટી ગામે શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓ દ્વારા 50 કિલો ઘઉં, 200 કિલો ચોખા અને રિક્ષા સહિત કુલ ₹31,100નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.